ભુજના કેટલાક વોર્ડમાં પાણીના બાબતે નાગરિકોમાં અસંતુષ્ટ. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. જે રીતે વિપક્ષ આપણે વાત કરી તો કે અટાને પૂરતું પાણી નથી મળતું ભુજ શહેરને, શું કહેશો? ચોક્કસપણે આજે ભુજમાં એક બાજુ મીડિયા મારફતે ધારાસભ્ય ભુજના અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને નગરપાલિકાના વોટર સપ્લાયના ચેરમેન અને ઉપનગરપતિ એમ કહેતા હોય કે ભુજને દરરોજ પાણી મળે એવી વ્યવસ્થા અમે ગોઠવીએ છીએ અને 45 mld નર્મદાનું પાણી ભુજ શહેરમાં આવતું હોય છતાં પણ ભુજ શહેરને 5 થી 6 દિવસે જ્યારે પાણી મળી રહ્યું છે, ખરેખર આ લોકોની અનાવડત. અને એક બાજુ જે દિવસે આ લોકોએ મિટિંગ ભરી એ જ દિવસે પાણી પુરવઠા દ્વારા તમામ એરવાલોમાં પાણીમાં કાપ મૂકવામાં આવ્યું અને પાણીનો ઘટાડો કરવામાં આવ્યો, જેના કારણે ભુજ શહેરમાં વોર્ડ નંબર 1, 2, 3 જેટલા પણ એરવાલ આધારિત છે એમાં રાડ ચાલુ થઈ ગઈ. અને આ પરિસ્થિતિ 7 ને 8 એ વોર્ડોની પણ આવી જ પોઝિશન જ્યારે થઈ ગઈ અને એરવાલોમાં કાપ નાખવામાં આવ્યો. જ્યારે અમે નગરસેવકો વિપક્ષના ઉપનગરપતિ અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર પાસે જ્યારે રજૂઆત કરી ત્યારે અમને ખાતરી આપવામાં આવી હતી કે 2 દિવસની અંદર આનો નિરાકરણ કરી અને નિર્ણય લેવામાં આવશે, પણ ખરેખર હજી સુધી આનો નિર્ણય લેવામાં નથી આવ્યો, પાણી ત્યાં વધારવામાં નથી આવ્યો, જેના કારણે આ વિસ્તારોમાં આજે 5 ને 7 દિવસે પાણીની સપ્લાય થઈ ગઈ છે. વારંવાર અમે જ્યારે રજૂઆતો કરતા હોઈએ કે ભાઈ પાણી માટેનો જે હવે ખરેખર પ્રશ્ન, તમે ભુજ શહેર જ્યારે નર્મદા આધારિત જ હોય અને નર્મદા આધારિત હોય અને પાણી પુરવઠા જો નર્મદાના પાણીમાં આવી રીતે જો કાપ નાખતા હોય, કાલે જ મેં સેડાતા આપણે સાપેડા પાસે જ્યારે નર્મદાની પાણીની લાઈન તૂટી ગઈ હતી એના કારણે કે સપ્લાયમાં કાપ આવ્યું છે. ખરેખર એરવાલોની સપ્લાય સાપેડા લાઈનને લાગુ નથી પડતી અને માત્ર ને માત્ર લોકોને ગુમરાહ કરવા પૂરતું આ પાણીમાં કાપ પડ્યું છે એવું ખોટું નિવેદન કાલે કરવામાં આવ્યા છે. ખરેખર આવું નથી, જાણી જોઈને એરવાલોમાંથી કાપ મૂકવામાં આવ્યું છે પાણીમાં. અને આવી પરિસ્થિતિ જો થશે તો નગરપાલિકા ઉપર તો મોરચા આવશે અને મોરચા પાણીની જે મહિલાઓ જે આવશે એ કાંઈ પણ નુકસાની કરશે તો તમામ જવાબદારી નગરપાલિકાના પદાધિકારીઓ અને ચીફ ઓફિસરની રહેશે. જે રીતે સત્તા ઉપર બેઠેલા છે એ તો પાણી માટે એમ કહે છે કે અમે ભુજ શહેરને પૂરું પાણી આપીને, વિપક્ષ જો રજૂઆત કરે તો એને એમ કહે છે કે તમે ખોટું બોલો છો. ખરેખર તો હવે સત્ય શું છે? જો પ્રજા આવે છે જ્યારે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા, શું આ પ્રજા ખોટું બોલે છે? જ્યારે આ લોકો પોતે નગરસેવકોના ઘરે મોરચાઓ જતા હોય છે, કોઈ પણ હું એમ નથી કહેતો કે ખાલી અમારી પાસે આ ભારતીય જનતા પાર્ટીના જેટલા નગરસેવકો છે ને એને ઓછામાં ઓછા દરરોજના 100 ફોન પાણી માટે આ લોકોને પણ આવે છે, પણ આ લોકો પદાધિકારી ઉપલી અધિકારી સુધી આ વાત પહોંચાડી શકતા નથી અને આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ દબાયેલા રહ્યા છે. એના કારણે આજે ભુજ શહેરની આ પરિસ્થિતિ ઊભી થઈ છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.